આપણી ગુજરાતી ડીશ છે એ સંપૂર્ણ ન્યુટ્રિશિયસ ફૂડ માટે જાણીતું છે. દાળ, ભાત, શાક, અથાણું, તાજા સંભારા, પાકો સંભારો, દહીં, છાશ, પાપડ અને રોટલી. આ બેલેન્સ ડાયટ ફૂડ છે આપણા માટે. થોડીક આપણે ભૂલી ગયા છે. આજે કોઈના ઘરમાં દાળ ભાત શાક રોટલી બનતા જ નથી. કાં રોટલી શાક હોય કાં દાળ ભાત હોય. એટલે આપણે લોકોને કમી હોય છે, બધી કમી હોય છે. ન્યુટ્રિશન આપણામાં એટલું બધું છે. તમારી દીકરીઓને જો બધા કરાવીએ ને તો કેટલું બધું ઓછું નીકળે. B12 ઓછું છે, હિમોગ્લોબિન ઓછું છે, આ ઓછું છે, આ ઓછું છે, લોહીના ટકા ઓછા છે, કારણ કે આપણે સાચું ખાતા નથી. બીજી માનસિકતા ડાયટ 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 કરીએ છીએ. આપણે આખો દિવસ ભૂખ્યા રહીએ, હું ડાયટિંગ કરું છું અને સાંજે પિઝા ખાઈ લો એટલે 4 દિવસનું ડાયટ પૂરું થઈ ગયું. એક પિઝા ખાવ લેવા. મેંદો છે 72 કલાકે પચે છે. 72 કલાક. તો શું મેંદો માથા કરતા